રાજકોટ સિવિલ કોર્ટમાં 5 પોલીસ અધિકારીઓ સહિત 6 વિરુદ્ધ તપાસના આદેશ આપવામાં આવ્યા છે। સુરેશભાઈ વાંડેજા જે છે એમણે ફરિયાદ કરી હતી। કોર્ટે એક્શન લઈ અને હવે એ ફરિયાદના આધારે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ખાનગી વ્યક્તિઓના નામ જેના હતા એ બધા સામે તપાસના આદેશ આપ્યા છે। જે અધિકારીઓના નામ છે એમાં ડીસીપી જગદીશ બાંગરવા છે, પીઆઈ એમ.એલ. ડામોર છે, પીએસઆઈ એ.એન. પરમાર છે, પીએસઆઈ બીવી ચુડાસમા છે અને અસીમભાઈ અધમ નામના એક વ્યક્તિ જે છે, અતુલ સુરાણી નામના એક વ્યક્તિ છે। આ બધાની સામે તપાસના આદેશ કોર્ટે આપી દીધા છે। સુનાવણી 18 એપ્રિલ 2026ના રોજ થવાની છે અને અત્યારે તપાસના આદેશ પછી હવે કેવી રીતના તપાસ થાય છે, પોલીસ અધિકારી આ વિષય પર શું કહે છે જોવાનું રહ્યું। ગઈકાલથી વાયરલ થયેલો એ વિડીયો, ચર્ચામાં આવેલો એ કેસ અને જો આમાં કોઈ અધિકારીની સંડોવણી છે અને જો ખરેખર અધિકારી આરોપીઓ સાથે આ વર્તન કરે છે